જાય કે સાહેબ ઊંધા કાંત પડ્યા છે? હા બટા, એ દારૂ જ નકરો પીને ઊંધો પડ્યો છે. તમારે આ વરસ આવી જવાના હતા ને એટલે હું તેડવા આવ્યો તો. એ દીસુ બટા, ગામમાં જા, કાકાને હાકરિયા કાકીને ને ચેડીને આયા છે. જા મારી દીકરી, એટલું કહેજે હો. દાદા મન કાકા માસે તમે જાઓ ને. એ તને નહીં બટા મારે, તું જા મારી દીકરી. હા જા. મારો આના બધે તો હે ને દી હાલો ન હતો. હવે આત્માને થાદાત મિલી. આના વધે તો માલે ધલીએ નો હાલે. આ તો અમારો નિયમ. બાપના બાપ શું ચાલું બાયલી તો જ્યાં થઈ ત્યાં મારો બાપો તે તો તેલવા જવાનો છે. હું વલત છે ને બાયલીથી માલે મતલબ જ નહીં. માલે મતલબ દાલુથી. બરોબર, માલે દાલુ દોય, માલે બાયલી બાયલી ન થાય. એ મારો બીજો તોતો હતો ને તોય લઈ નથી દઉં ને. ખબર ન લે ને અમને દાલુ લે હર કોરે ને ક્યાં પહેલ પહેલ કલે આમ સીધી રીતે પીને ભલા મને તું ક્યાં થા આમ લે. હવે અમારે જાવું ને શાંતિ થાય. એ બાબલા ઓછું પીજે ને મરી જાય હારા તું. એટલે પીવા દેને કયો મૂંગો મિલને. આ કોણ? આ તો મારી પતલી થી લઈ આવતી હોય એવું મને લાગે છે. લે લે મૂકી દઉં, હંધલી દઉં. એ કાકા આ તું છે બતા. ઓ દારૂ પીવા સોતા હો. સે એક વેચેલી પછી મને સલાહ દેસ. ઘરે હાલો, પેટ ખરાબ થાય છે ને તો મરી જાશો. આ તો કોઈ બગડી જાશે. હાલો આ તું ધાલે દાલ, હું આવું તું તાર વાય વાય. એ સોડી બટા, એ તું ઘીરે જા, હું તાર કાકાને લઈને આવું હો. એ મહણિયા, એ તને હવે મારે શું કેવું? એ તારી બાઈ અને તારા બાપુ આખા ગામમાં ગોતી વર્યા અને તું અહીં વાડીમાં પડ્યો હો. ભલામણા તને કઈ શરમ નથી? એ મદન, માલી બાયલી થી તો માલે તારે લેવા દેવા જ નથી. બરોબર, માલે દાલુ દોય. માલી દાલુ તીવાય નો લે. તું થોડો લે આમ દો. તને ઓલા શું કહેવાય બ્રહ્માંડ નું તઈ જોવા મળે આમ નથી લે. થોડું લે. એ મારા રોયા, એ 5 દી પોરો ખા. તારી વહુ વરત ઉજવવા આવી હે, એ કાંઈક શાંતિ રખાય ભલામણા. દો ને એને વલત બલત ઉદવા ના જ ન પાયલી. એને વલત ઉદવીને એના માની ઢીલે પાછી વૈદે. માલે દાલુ દોથી એને લેવું ને તો લે ન થાય. એ 5 દી તું પોરો ખા, નો પીવાય ભલામણા. એ તો બસ બસ કરીને મારો હાથો દાલુ ઉતાર નાખ્યો. એ તું ધારે ધાને મારો ભાઈબંધ થતો દૂધમાં મને સમજાવીએ તું. એ મારા રોયા, એ છોકરાના સડિયું ને વધે. એ તું ઘીરે મર. આ હાલું હવે તું તે જ ને તો ધાવું નથી. માલે ધાવું નથી. માલે દાલુ ધોય. એ સૂત્રો કાંઈક. આ કેટલાક દી પીસ્યો તમે દારૂ? હાલવાનો વેત નથી. બોલ. એ ઘીરે હરવો રો વઈ જજે. હવે હું વાડીએ જઉં છું. હું કેવું આનંદ. ભૂખ એવી લાગી હે. આ વરતનું સેલું વરાશે. માર બાના ઓલી હતી ન્યા કણે તો સાનું માનું કાંઈક ને કાંઈક ખાઈ જ લીધી હતી. આયા કણે કેમ ખાવું? અમારો હારો મોહણિયો ઘડી કામથી નામ જાય, ઘડી કામથી નામ જાય. મારે કેમ ખાવું? ઓ બટા, તમે આ ના દેવો. ઓલી છોડી જાય ને હા કરવા નાન ને રહી. લે હું બાબલો ને હા કરતો હું ગામમાંથી. ડોજો હવે ખાઈશું કોણ? એટલે દા કોણ ઠેલામાં આરે લાવી હતી. ભૂખ એવી લાગી. લાઈ ખાઈ લઉં. એલી આલિયા સુમલી દે તો કેટલું મોડું કરવાયું. એ સુમલી એ રેખલીને હાથ કરતી જઈ. એ ટપુ બાપા એમ કહેતા હતા કે રેખલી હોતે ગોણી કરી છે. એ રેખલી
મારી માં 12 વાગ્યા. આમ તો જો દયા એ ખાલી ગોયણી કરી છે એમાં તો કેટલી બધી તૈયાર થઈ છે. ડોબા જેવી ખિલકોડા જેવી આકા જેવા તેવા વરત નથી. આ તો જયા પાર્વતીના વરત છે. એ હારા નાઈ ધોઈને તૈયાર થઈને અને પૂજા કરો ને એ તો વર જડે બાકી દાબલી જેવો. એ સુમલી એ આને એમ થાતું છે કે હું આટલી બધી તૈયાર થઈને જાઉં એ કાઈ તને ટપુ બાપાએ એના છોકરાના જાનમાં નથી બોલાવી કા સુમલી? એ હાલો આવે. દયા તો આવી જ રહી. આને તો મારી માને એ દારૂડિયો વર ફટકાનો છે. એ 3 વાર ઘુંગરા ખાઈ જતી વરતમાં. તે જોયું ને અને તો એ તાર પીવા પીતરે પે કરે છે. આમ હે અલી મુય હાય હાય આમ તો જો સુમલી એ હા બાબલાની વાવ તો બેઠી બેઠી કોણ ખાય હે એ આને વરત નથી ઉજવવાના હાય હાય આને તો વરત ભાંગી વાળા એ રેખલી હવે શું થાય છે? આને વરત ઉજવવાના છે હવે વરત નહીં ઉજવે? એ ભૂખની બારસ છે આ તો આમ તો જો અલી સંપા હે તમે બધું રહ્યા માર હારાએ મને ફોનમાં જ કીધું તું કે વાવ તમે ઉપાધિ કરતા નહીં મેં ગોણી કરી રાખ્યું હે. આ હે સંપા આ તાર મોઢામાં હું ભર્યું હે તું શું ખાસ? એ તો કાઈ નહીં મારા બાપુએ ફરાયો કોણ કરી નાખ્યો હે ઈ ખાતી હતી. એ કોઈ દી તારા બાપના ઘરે ફરાયા કોણ હોતા છે? એ તારા બાપના ઘરે તું ભાંડો ભરી ભરીને ખાતી ઈસો એટલે દારૂડિયો વર તને ભીડો છે તે વરત ભાંગી જ નાખ્યા હોય. એ મારી માં સુમલી એ આમ તો જો કે ફરાર્યો કોણ તો કોઈ દી નો આવે. એ મારી માં આ રહીને એના બાપના ઘરે ભાંડા ભરી ભરીને ખાતી હોય વરતમાં સાનું વાનું એટલે જ બોલો બાબલો દારૂ પીવે. અલી લગન પહેલા તો કોઈ દી બસારો દારૂ નથી પીતો. આ આયા પછી દારૂ ચાલુ કર્યો. એ આના બાપ બાબલાને ઉડ્યા. હાસી વાત છે રેખલી તારી હો. અને જો આપણે આની ગોણી થાશું ને એ તો ધરે ધરે આપણને પાપ લાગશે. એ આપણે આની ગોણી ન થાવ તમાર થાવું હોય થાવ. એ હાલો આપણે ન થાવ હાલો ઘરે. એ ના પણ મેં નથી ભાંગ્યા હાચું કહું. એ આ તો વરત ભાંગીને બેઠી ભાંગીને એ આને તો શંકર ભગવાન હે ને એ આને તો હારી પૈટની હેરાન કરશે. હાલો હાલો પાપના છાટા ન ઉડાડવા આપણે. આ તો ભમરારી નીકળી ભમરારી. પણ આ તૈણી આમ તો જો હા તૈણી તો વહી ગયું મારી માય ઉંમર ગોયણી નો થયું. મને તો લાગે હે કે આ તૈણીની વાત હાવ હાસી હે. અમે વરત ભાગ્યા ને એટલે જ મને આવો દારૂડિયો વાર ફટકાણો. નકર માર ઘરવાળો તો લગન પેલા પીતોય નતો. લગભગ એટલે દાવ થયો. એ શંકર ભગવાન મેં તમારા વરત ભાગ્યા મારાથી ભૂલ થઈ ગઈ. તો દયા હાલો એ આપણે હેને સીધું સરપંચના ઘરે જઈ અને સરપંચને જઈને કેવી કે ઓલા બાબલાની વવે તો વરત ભાંગ્યા. એ હાસી વાત છે રેખલી તારી આમ તો જો એ આ શંકર ભગવાનના વરત ભાંગી નાખ્યા. એ હાલો આપણે સરપંચને જઈને કેવી ઢોલ વગાડીને કેવી. આમ તો જો આ ટપુ ડોહાનું ઘર આ નવી વવે ગધાડે સડાયું એ તો સારું કર્યા આપણે ભારી જ્યું. નકર તો આપણે હું તો અહીંયા હારે જાત ને હારે ગોણી થઈને ગરસી લેત અને આપણા વરત ભાંગે. એ હાલો ભાઈ ભા એ હાલો હાલો આવું તો મેં સાય કોઈ નો જોયું. આ તો તેલે આવી બધાય મજામાં તો છે ને અહીંયા. બેરા બધા મજામાં જ છે. તો બસ શું હાલે બાકી તાર મા બાપ ને જાણતી? એ બેરા આ તમે દારૂના રવાડે સડ્યા ને એ બધું મારો જ વાંક છે. એમાં તમારો જરાય વાંક નથી. એ વખતે તું પાપ તીલા તે હું દારૂ લવાલે તીલો મને તો દારૂ બહુ ભાવે બેલી. એ બેરા મેં વરસ ભાંગી નાખ્યા એટલે હું માર બહાનો લે હતી ને ત્યારે હું તને સાનું માનું ખાઈ લીધી હતી ને આયા આવીને મેં વરસ ભાંગી નાખ્યા. એટલે તમે દારૂના રવાડે સડ્યા નકર શા તમે દારૂ પીતા હતા પેલા. એ બેલી એ બધું મૂકને તું મારા હાથે પૈસા લાવી અહીંયાથી થોલાય દારૂ પીવાના હે પણ નાખી દો ને. એ બોલ
પીધેલી દારૂ વિના જ શંકર મારે ભગવાન મને માફ કરી દો, મારાથી ભૂલ થઈ ગઈ, મેં તમારા વ્રતનું અપમાન કર્યું. એ દેખલો કરીમાં શાંતિથી શંકર ઉભો થયો. ભગવાન અમારા ઘરવાળા જો દારૂ હવેથી નહીં પીવે ને